નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો સુરત મહાનગરપાલિકાની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. ટોટલ બધી પોસ્ટ થઈને 2295 પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે અલગ અલગ પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું, આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તેનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે એની વેબસાઇટ આવી જશે. એમાં તમને નીચે એક રિક્રુટમેન્ટ ડેશબોર્ડનો એક ઓપ્શન જોવા મળશે તો તમે એનું પર ક્લિક કરશો એટલે સીધું આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ તમને એક ઓપ્શન જોવા મળશે કે કરંટ રિક્રુટમેન્ટ, તો તમારે વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તમે એનું પર ક્લિક કરશો એટલે સીધું આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો ફોર્મ ભરવા માટે તમને કઈ જાહેરાત ક્રમાંક 739 ઓપ્શન જોવા મળશે. તો હાલમાં જે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે તો એની અંદર ફોર્મ ભરવા માટે આપણે આ ઓપ્શન લાગુ પડશે. અને આ ફોર્મ છે 1/4 એટલે કે 1 એપ્રિલથી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અને 15 એપ્રિલ સુધી આનું ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. હવે ફોર્મ ભરવા માટે આ એક તમને એપ્લાય નાવનો ઓપ્શન જોવા મળશે તો તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું ડેશબોર્ડ તમને જોવા મળશે. એમાં નીચે અલગ અલગ જે પણ પોસ્ટ ઉપર ભરતી આવી છે એ બધાના નામ લખેલા છે અને એમાં કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે એ પણ અહીંયા લખેલી છે અને એની નોટિફિકેશન પણ તમને અહીંયા PDF સ્વરૂપે જોવા મળશે. જો આની અંદર અલગ અલગ 46 પોસ્ટ ઉપર ભરતી આવી છે. હવે બધાની અંદર ફોર્મ ભરવાની તો સેમ જ તૈયારી છે, ફક્ત તમારી એજ્યુકેશન ડિટેલ અને અમુક બીજી જે માહિતી આવતી છે એ ફેરફાર થશે. બાકી મોટાભાગની જે માહિતી છે એ બધામાં સેમ જ રહેશે એટલે ફોર્મ ભરવાનું છે એ બધાની અંદર સેમ જ તે પ્રોસેસ રહેશે. હવે જો તમારે જે પણ પોસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરવું હોય એની સામે તમને એપ્લાય નાવનો ઓપ્શન જોવા મળશે તો તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. હવે જો તમારું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એકાઉન્ટ અહીંયા બનાવેલું હોય તો તમે આનાથી લોગિન કરી શકો છો, પરંતુ મોસ્ટલી કેન્ડિડેટનું આની અંદર એકાઉન્ટ નહીં હોય તો સૌપ્રથમ આપણે આની અંદર એકાઉન્ટ બનાવવાનું થશે. તો નવું એકાઉન્ટ બનાવવા માટે આયા યુઝર રજિસ્ટ્રેશનનો ઓપ્શન મળશે તો તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. એમાં પેલું છે યુઝર લોગિન ડિટેલ, તો એમાં પેલું છે ઈમેલ એડ્રેસ. તો તમારે એકાઉન્ટ બનાવો એમાં જે પણ ઈમેલ એડ્રેસ રાખવું હોય એ આખું ઈમેલ એડ્રેસ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને આયા જે ઈમેલ એડ્રેસ એન્ટર કર્યું એ ફરીથી બીજી વાર તમારે નીચે કન્ફર્મ ઈમેલ એડ્રેસનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી તમારે જે પણ મોબાઈલ નંબર રાખવો હોય 10 આંકડાનો મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનો અને આયા તમે જે મોબાઈલ નંબર એન્ટર કરો એની ફરીથી નીચે તમારે એન્ટર કરી દેવાનું. પછી આ જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ જે કેપ્ચા બતાવતા હોય નીચે આ બોક્સ છે એની અંદર એન્ટર કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા મોબાઈલ નંબરની અંદર OTP આવ્યો છે, OTP તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી વેરીફાઈ OTP એની ઉપર ક્લિક કરી દેવાની એટલે સ્ટેપ 3 ની અંદર બીજા ઓપ્શન ઓપન થઈ જશે. તો એમાં આપણે માહિતી નાખવાની થશે. એમાં પેલું છે ફર્સ્ટ નેમ એટલે કે તમારું જે નામ હોય એ આખું તમારે એન્ટર કરી દેવાનું. પછી લાસ્ટ નેમની અંદર તમારી જે સરનેમ હોય એ તમારે એન્ટર કરી દેવાની. અહીં મિડલ નેમ એટલે કે જે પણ કેન્ડિડેટ છે એના ફાધરનું નામ આ કે લખવાનું નથી થતું. પછી ક્રિએટ પાસવર્ડની અંદર તમારે જે પણ પાસવર્ડ રાખો એ એન્ટર કરી દેવાનો અને એની પાસવર્ડ ફરીથી તમારે આ જે નીચે બોક્સ આપેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો એકાઉન્ટ છે એ આની અંદર બની જશે. એટલે તમારો એકાઉન્ટ બની જશે એટલે આ રીતનું પેજ આવી જશે. હવે તમારું એકાઉન્ટ ફરીથી લોગિન કરવા માટે ફરીથી આપણે આ પેજ ઉપર આવી જવાનું. પછી આ જમણી બાજુ લોગિનનો ઓપ્શન જોવા મળશે તો તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અહીંયા આપણે જ્યારે પણ એકાઉન્ટ બનાવ્યું હોય ત્યારે જે પણ ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર જે પણ એન્ટર કર્યો હોય બેમાંથી કોઈ પણ એક તમારે એન્ટર કરી દેવાનું. પછી પાસવર્ડની અંદર તમે જે પણ પાસવર્ડ રાખ્યો એ એન્ટર કરી દેવાનો અને પછી તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાની. હવે તમે જ્યારે પહેલી વાર લોગિન કરશો એટલે આપણી જે પણ બેઝિક અમુક માહિતી નાખવાની થતી હશે અહીંયા આવી જશે, એ તમે એન્ટર કરશો પછી આપણે આખું ફોર્મ ભરી શકશું. તો આપણે પ્રોફાઇલની ડિટેલ કઈ રીતે નાખવાની એ આપણે જોઈ લેવી. પેલું છે યુઝર પ્રોફાઇલ, એમાં છે પર્સનલ ડિટેલ. પછી એમાં ફર્સ્ટ નેમની અંદર આપણે જે પણ નામ એન્ટર કરી લો તો અહીંયા આવી જશે. મિડલ નેમની અંદર તમારા પપ્પાનું જે નામ આવતું એ તમારે એન્ટર કરી દેવાનું અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ છે આપણે આગળ નાખેલી હશે એ ઓટોમેટિક આવી જશે. ઇન કેસ આમાં કઈ માહિતી ભૂલ હોય તો તમે ચેન્જ કરી શકો છો. પછી જેન્ડર તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી ડેટ ઓફ બર્થની અંદર તમારે જે પણ ડેટ ઓફ બર્થ લાગુ પડતી હોય તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની. પછી આધાર આઈડીની અંદર તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. પછી જે કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. તો પેલું છે ફ્લેટ અથવા હાઉસ નંબર, તો તમારા ઘરનો જે પણ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી સોસાયટી અથવા એપાર્ટમેન્ટનું જે નામ હોય એ એન્ટર કરી દેવાનું. પછી એડ્રેસની અંદર આખું તમારું જે પણ એડ્રેસ હોય તમે એન્ટર કરી શકો છો અથવા તમારે જે પણ એડ્રેસની અંદર માહિતી એન્ટર કરવી તમે કરી શકો છો. પછી આ છે એરિયા એટલે તમારું જે ઘર છે કયા એરિયામાં આવેલું છે એનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી તમે એડ્રેસની અંદર જે પણ લેન્ડમાર્ક જગ્યા હોય એનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી તમારા એરિયાનો પિનકોડ એન્ટર કરી દેવાનો.
સ્ટેટ તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ગુજરાત આવશે. તો સિટીની અંદર તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસ્ટ્રિક્ટની અંદર તમારે ડિસ્ટ્રિક્ટ નામ આ એન્ટર કરી દેવાનું. પછી જે પરમેનન્ટ એટલે કે કાયમી સરનામું, જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ જ હોય તમે એ ક્લિક કરશો એટલે ઉપર તમે જે એડ્રેસ લખેલું છે એ ઓટોમેટિક નીચે લખેલું આવી જશે. અને જો અલગ હોય તો તમે બંને અલગ અલગ લખી શકો છો. પછી લેંગ્વેજ નોનની અંદર ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી તમને વાંચતા, લખતા અને બોલતા આવડે છે. જે પણ તમને આવડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. જનરલી આપણે બધા બોક્સ ઉપર ક્લિક કરી દેવાની. અને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી તમે કઈ અલગથી પરીક્ષા પાસ કરેલી હોય તો એની માહિતી તમે એન્ટર કરી શકો છો. અને નહીં કરો તો પણ ચાલશે. હવે એટલું થઈ જાય પછી તમારે અપડેટ પ્રોફાઇલ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જાય પછી તમારે હોમ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે એ નીચે હાલમાં જે પણ પોસ્ટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે એની બધી માહિતી આવી જશે. આપણે જે પણ પોસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તેની સામે એપ્લાય નામનો ઓપ્શન જોવા મળશે તો તમારે એનું પર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા પોસ્ટનું નામ અને એનો જે પણ એપ્લિકેશન નંબર હશે એ લખેલો આવી જશે. હવે આપણે અહીંયા 4 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. તો કઈ રીતે એન્ટર કરવાની આપણે જોઈ લેવી. પેલું છે પર્સનલ ડિટેલ. પેલું છે ફર્સ્ટ નામ એટલે કે પ્રથમ નામ. તો આ જે નામ છે એ આપણે જ્યારે પ્રોફાઇલ અપડેટ કરી એમાં જે લખેલું છે ઓટોમેટિક લખેલું આવી જશે. અને આ તમે જે પણ આખું નામ લખો એટલે કે ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને સન નેમ એ તમારા એઝ પર સ્કૂલ લિવિંગ એટલે કે એલસી ની અંદર જે રીતે નામ લખેલું એવી રીતે તે તમારે અહીં લખવાનું થશે. બીજી એક પણ રીતે તમારે નામ લખવાનું નથી, એ ખાસ ધ્યાન રાખજો. અને કોઈ નામમાં ફેરફાર કરીને ગેઝેટેડ કરાવેલું હોય તો તેને એ પ્રમાણે નામ એન્ટર કરી દેવાનું. અને ઇન કેસ તમે પ્રોફાઇલમાં નામ અલગ લખેલું હોય અને તમારે ચેન્જીસ કરવો હોય તો પણ એ તમે કરી શકશો. પછી અહીંયા તમારું હાલનું અને કાયમી સરનામું બંને અહીંયા આવી જશે. ઇન કેસ તમારામાં કઈ ફેરફાર કરવો હોય તો તમે કરી શકશો. પછી આ છે રેસિડેન્ટ ફોન નંબર. જો તમારે આગળ હોય તો તમે એન્ટર કરી શકો છો, કઈ ફરજિયાત નથી. પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઓટોમેટિક લખેલી આવી જશે. પછી વોટ્સઅપ નંબરનો એક ઓપ્શન આપેલો છે. જો તમારે વોટ્સઅપ નંબર તરીકે કોઈ મોબાઈલ નંબર એન્ટર કરવો હોય તો તમે કરી શકો છો અને નહીં કરો તો પણ ચાલશે. જે જગ્યાએ લાલ કલરની ફૂદડી આપેલી છે એ બધી માહિતી નાખવી ફરજિયાત છે. બાકીની માહિતી તમે નહીં નાખો તો પણ ચાલશે. બ્લડ ગ્રુપની અંદર તમારું જે પણ બ્લડ ગ્રુપ હોય તમને ખ્યાલ હોય તો તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ડેટ ઓફ બર્થની અંદર ફરીથી તમારી ડેટ ઓફ બર્થ તમારા આનાથી સિલેક્ટ કરી લેવાની. પછી આધાર કાર્ડ આઈડીની અંદર તમારું જે પણ આધાર કાર્ડ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી વોટર આઈડેન્ટિટી આઈડી એટલે કે જો તમારે આગળ વોટર આઈડી હોય એટલે કે ચૂંટણી કાર્ડ હોય તો એનો નંબર એન્ટર કરી દેવાનું. અને નહીં કરો તો પણ ચાલશે, આ કઈ ફરજિયાત નથી. પછી કેટેગરીની અંદર તમે જે પણ કેટેગરીમાં આવતા હોય સિલેક્ટ કરી લેવાનું. જો તમે એસસીબીસી સિલેક્ટ કરશો તો તમારે એક નોન ક્રિમિનલ કઢાવવાનું થશે. તો એ નોન ક્રિમિનલ તમારે આગળ જે હોય એ કઈ તારીખે કઢાવી તારીખ એન્ટર કરી દેવાની અને નોન ક્રિમિનલનો જે નંબર હોય એન્ટર કરી દેવાનો. એવી રીતે તમે ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જ્યારે કઢાવ્યું એની તારીખ અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નંબર તમારે એન્ટર કરી દેવાનો. બાકી જનરલ એસસી એસટીમાં કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી મેરિટલ સ્ટેટસની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે હાઇટ અને વેઇટ. જો તમને ખ્યાલ હોય તો તમારી હાઇટ અને તમારો વેઇટ આ એન્ટર કરી દેવાનું. પછી છે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર. જો તમારે એક ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તમારે માહિતી નાખવાની થશે. જો ન હોય તો આ કઈ માહિતી નાખવી ફરજિયાત નથી. પરંતુ જો તમારે એક ડ્રાઇવિંગ લાયસન્સ હોય અથવા તમે ડ્રાઈવર તરીકે ફોર્મ ભરતા હોય તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી નાખવી ફરજિયાત છે. કઈ રીતે નાખવાની? તો જો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર જે તમારો હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી કયા સ્ટેટમાંથી તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે લાયસન્સ કઢાવેલું છે કયા વ્હીકલ માટે તમે કઢાવેલું છે એ તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ લાગુ પડતો એ બધા વ્હીકલ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાના. પછી તમને જે ડ્રાઇવિંગ લાયસન્સ છે ક્યારે ઇસ્યુ થયું છે એ તારીખ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની અથવા તમારે એન્ટર કરી દેવાની. અને તમારું લાયસન્સ છે એ રિન્યુઅલ એટલે કે ક્યારે પૂરું થશે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પછી છે પાન કાર્ડ નંબર. જો તમારે પાન કાર્ડ હોય તો એ તમારે નંબર આ એન્ટર કરી દેવાનો. પછી મધર ટંગની અંદર તમારી માતૃભાષા કઈ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની. પછી જો કોઈ પીએચ કેન્ડિડેટ હોય તો એને યસ સિલેક્ટ કરી લેવાનું. તો એને પીએચ નું જે સર્ટિફિકેટ કઢાવ્યું હોય એ નંબર ક્યારે કઢાવ્યું, કઈ કેટેગરીમાં આવે છે વગેરે એને સિલેક્ટ કરવાનું થશે. પરંતુ જો કઈ પીએચ કેન્ડિડેટ ન હોય તો એને નો ઉપર ટીક એમને રહેવા દેવાની. પછી કઈ ઓપ્શન છે કે ઇફ એપ્લિકન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓફ મ્યુનિસિપલ એમ્પ્લોય એટલે કે જે પણ વ્યક્તિ ફોર્મ ભરે છે એના પેરેન્ટ છે એ જો મ્યુનિસિપાલિટીની અંદર જોબ કરતા હોય તો એના લાગુ પડશે. તો એના જે પેરેન્ટ્સ હોય એનો એમ્પ્લોય નંબર છે, એની સાથે શું રિલેશન છે વગેરે માહિતી નાખવાની થશે. પરંતુ જો તમારા પેરેન્ટ છે એ કઈ મ્યુનિસિપાલિટીની અંદર એટલે કે સુરત મ્યુનિસિપાલિટીની અંદર જોબ કરતા ન હોય તો તમારે કઈ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી છે લેંગ્વેજ નોન. તો આપણે આગળ જે પણ સિલેક્ટ કરેલું હતું એમ નામ આવી જશે. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એઝ ડ્રાફ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આગળ જેટલી પણ આપણે માહિતી એન્ટર કરી છે સેવ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો તમે એના ઉપર ક્લિક કરશો એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ આપણે જે એન્ટર કરવાની છે એ ઓપ્શન અહીંયા આવી જશે. એમાં પેલું છે કે વિચ ડિગ્રી યુ વોન્ટ ટુ એપ્લાય. તો તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં એક છે બીએસસી, બીટેક અને બી. જો તમે 3માંથી કોઈ પણ અભ્યાસ કરેલો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. પરંતુ
તમે આ ત્રણમાંથી કઈ અભ્યાસ ન કરેલો હોય અને તમે કઈ બીજું એટલે કે BA BCom કે વગેરે અલગ અલગ અભ્યાસ કરેલો હોય તો તમારે સિમ્પલી બેચલર ડિગ્રી એની ઉપર ક્લિક કરી દેવાની. અને આપણે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરીએ છીએ એની અંદર બેચલર ડિગ્રી એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલી છે. એમ તમે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરતા હશો એમાં કઈ ક્વોલિફિકેશન માંગેલી છે એ લખેલું આવી જશે. જો આપણે બેચલર ડિગ્રી સિલેક્ટ કરેલું છે તો આયા એક્ઝામિનેશન પાસ ની અંદર બેચલર ડિગ્રી એક ઓપ્શન જોવા મળશે, આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી એકચ્યુઅલ ડિગ્રીની અંદર તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમે જે પણ ડિગ્રી પાસ આઉટ કરેલી સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમે BCom કરેલું હોય તો બેચલર ઓફ કોમર્સ નો ઓપ્શન જોવા મળશે તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એમ અલગ અલગ ઓપ્શન જોવા મળશે, તમારે જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી શકો છો. પછી તમે કયા ઇન્સ્ટિટ્યૂટ બોર્ડ કે યુનિવર્સિટીમાંથી પાસ કરેલું છે એની માહિતી તમારે એન્ટર કરી દેવાની. બને ત્યાં સુધી આપણે યુનિવર્સિટીનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરી દેવાનું. પછી કયા મંથ અને કયા યરમાં તમે પાસ આઉટ કરેલું છે એ તમારે આનથી સિલેક્ટ કરી લેવાનું. પછી જે મેઇન સબ્જેક્ટ એટલે કે તમે જે પણ ડિગ્રી લીધેલી છે એની અંદર કયા કયા મેઇન સબ્જેક્ટ હતા એની માહિતી તમારે એન્ટર કરી દેવાની. પછી જે સ્કોર ટાઈપ તો તમારું જે પણ રિઝલ્ટ આવેલું છે એટલે કે તમે જે ડિગ્રી કરેલી છે એની જે ફાઇનલ માર્કશીટ આવેલી છે એની અંદર એનું રિઝલ્ટ છે પર્સન્ટેજમાં આપેલું છે, CGPA માં આપેલું છે, ગ્રેડમાં આપેલું છે, CPI માં કે કઈ માર્ક આપેલા છે, તમારું રિઝલ્ટ જેમાં પણ આપેલું હોય તમારું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે પર્સન્ટેજ જો લખેલા હોય તો તમારે પર્સન્ટેજ સિલેક્ટ કરી લેવાનું. તમારે જેટલા પણ પર્સન્ટેજ આવેલા એ એન્ટર કરી દેવાના. ઇનકેસ કોઈને CGPA લખેલા હોય તો CGPA સ્કોર લખી નાખવાનો અને એના કેટલા પર્સન્ટેજ થાય છે એ તમારે એન્ટર કરી દેવાના. એવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલો છે, તમે જોઈ શકો છો. જો CGPA, CPI કે ગ્રેડ એમાંથી તમે પર્સન્ટેજ કન્વર્ટ કરો તો તમે કઈ ફોર્મ્યુલા વાપરી છે એ બધા યુનિવર્સિટીની અલગ અલગ ફોર્મ્યુલા હોય છે. એ ફોર્મ્યુલા તમારે આ એન્ટર કરી દેવાની. જો તમે CGPA, CPI અને ગ્રેડમાં માર્ક નાખતા હોય તો તમારે આ ફોર્મ્યુલા નાખવાની થશે. પરંતુ જો પર્સન્ટેજ અને માર્કની અંદર જો તમે માહિતી નાખશો તો તમારે કઈ ફોર્મ્યુલા નાખવાની જરૂર નથી. પછી આ અટેમ્પની અંદર તમે કેટલા અટેમ્પે ગ્રેજ્યુએશન જે પાસ કરેલું છે એ અટેમ્પ તમારે એન્ટર કરી દેવાનું. તો તમે પહેલા અટેમ્પે પાસ કરેલું તો 1 એન્ટર કરી દેવાનું, બીજા અટેમ્પે કર્યું હોય તો 2, જે પણ લાગુ પડતું એ તમારે એન્ટર કરી દેવાનું. તો એટલું થઈ જાય પછી તમારે એડ ક્વોલિફિકેશન એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમે જે પણ ક્વોલિફિકેશન સિલેક્ટ કરેલી છે એ એડ થઈ જશે. અને પછી તમારે સેવ એઝ ડ્રાફ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે ઉપલી બધી માહિતી સેવ થઈ જશે. એટલું થઈ જાય પછી એક્સપિરિયન્સ ડિટેલનો જે ઓપ્શન આપેલો છે તો એની માટે પ્લસ ઉપર ક્લિક કરી દેવાની. પછી જે એક્સપિરિયન્સ ડિટેલ, જો તમારે આગળ કઈ એક્સપિરિયન્સ હોય તો તમારે માહિતી એન્ટર કરવાની. ઇનકેસ કોઈને આગળ એક્સપિરિયન્સ ન હોય તો તમે માહિતી એન્ટર નહીં કરો તો પણ ચાલશે. તમારે સિમ્પલી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું એટલે ડોક્યુમેન્ટનો ઓપ્શન આવી જશે. પરંતુ જેને આગળ એક્સપિરિયન્સ હોય અને એને માહિતી એન્ટર કરવી તો કઈ રીતે કરવાની? તો જો પેલું છે નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમે કયા ઇન્સ્ટિટ્યૂટ અથવા કયા ઓર્ગેનાઇઝેશનની અંદર જોબ કરેલી છે તો એનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી એક્સપિરિયન્સ ટાઈપ એટલે કે તમે ફૂલ ટાઈમમાં હતા તો એક જ તે ઓપ્શન આવશે તો તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ફ્રોમ ડેટ એટલે કે તમે કઈ તારીખથી ત્યાં જોબ શરૂ કરેલી હતી તારીખ તમારે એન્ટર કરી દેવાની. અને ટુ ડેટ એટલે કે કઈ તારીખ સુધી તમે ત્યાં જોબ કરેલી છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. એટલે કે જોબ શરૂ કર્યા તારીખ અને જોબ પૂરી કર્યા તારીખ તમારે એન્ટર કરી દેવાની. અને ઇન કેસ હાલમાં કોઈને જોબ શરૂ હોય તો તમે જે તારીખે ફોર્મ ભરતા હોય એ તમારે તારીખ એન્ટર કરી દેવાની. પછી છે ડેઝિગ્નેશન અથવા નેચર ઓફ વર્ક એટલે કે તમે જે પણ જગ્યાએ જોબ કરો છો અથવા કરતા હતા ત્યાં તમારી ડેઝિગ્નેશન એટલે કે કઈ પોઝિશન હતી એનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી મંથલી સેલરી એટલે કે દર મહિને તમારી કેટલી સેલરી હતી એ તમારે એન્ટર કરી દેવાની. એટલું થઈ જાય પછી તમારે એડ એક્સપિરિયન્સ એના ઉપર ક્લિક કરી દેવાની. અને ઇન કેસ કોઈને એક કરતા વધારે એક્સપિરિયન્સ હોય તો તમે એડ એક્સપિરિયન્સ ઉપર ક્લિક કરશો એટલે એક એડ થઈ જાય પછી તમે બીજું એન્ટર કરી શકશો. પરંતુ જો કોઈને કઈ એક્સપિરિયન્સ ન હોય તો તમારે કઈ માહિતી એન્ટર કરવાની નથી. એટલું થઈ જાય પછી તમારે સેવ એઝ ડ્રાફ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી ડોક્યુમેન્ટ ડિટેલ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા તમને અલગ અલગ ડોક્યુમેન્ટના નામ જોવા મળશે. હજુ આ લખેલું છે કે એટ ધ ટાઈમ ઓફ વેરિફિકેશન ટીક માર્ક ડોક્યુમેન્ટ ઇઝ ટુ બી સબમિટેડ એટલે કે તમે જે પણ આ ડોક્યુમેન્ટ ઉપર ટીક કરશો એ ડોક્યુમેન્ટ જ્યારે પણ તમે આ પોસ્ટ માટે સિલેક્ટ થઈ જશો અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે તો તમે જે પણ ટીક માર્ક કરેલી છે એ બધા ડોક્યુમેન્ટ ફરજિયાત તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે લઈ જવાના થશે. એટલે તમારે આગળ જે પણ ડોક્યુમેન્ટ હોય અને જે જરૂરી હોય એ બધા ઉપર તમારે આ ટીક કરી દેવાની. દાખલા તરીકે LC છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, OBCમાં આવતો હોય તો નોન ક્લિયર છે, પછી તમારે ગ્રેજ્યુએશનની માર્કશીટ છે, ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ છે, પછી તમે જો કંઈ CCC કોર્સ કરેલો હોય તો એ છે. એવી રીતે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમારે જે પણ સિલેક્ટ કરવા એ તમે આનાથી સિલેક્ટ કરી શકો છો. પરંતુ જે બેઝિક ડોક્યુમેન્ટ આવતા હોય એ તો ફરજિયાત તમારે સિલેક્ટ કરી લેવાના. હવે એટલું થઈ જાય પછી આ જે કેપ્ચા બતાવતા હોય તમારે નીચે એન્ટર કરી દેવાના. પછી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે સબમિટ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરી દેવાની.
એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે 1 થી 4 સ્ટેપ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે પાંચમું એટલે કે આપણો જે પાસવર્ડ સાઇઝનો ફોટો હોય અને સિગ્નેચર હોય એ અપલોડ કરવાની થશે. તો કઈ રીતે કરવાની આપણે જોઈ લેવી. તો જો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર છે એ તમારે જેપીજી, જેપીઈજી અથવા પીએનજી ત્રણમાંથી કોઈ પણ એક ફોર્મેટની અંદર સેટ કરી લેવાનું અને એની પહોળાઈ અને ઊંચાઈ કેટલી રાખવાની અહીંયા લખેલું છે અને સિગ્નેચર છે એ કઈ પ્રકારની હોવી જોઈએ અહીંયા લખેલું છે. હવે આયા કીધું એ પ્રમાણે સેટ થઈ જાય પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલો છે. તમારે એની ઉપર ક્લિક કરીને જ્યાં ફોટો પડ્યો હોય સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે તમારે સિગ્નેચર છે એ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. હવે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જાય પછી તમારે નીચે અપલોડનો ઓપ્શન આપેલો છે તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારું આખું ફોર્મ અહીંયા આવી જશે. એકવાર તમારે બધી માહિતી જોઈ લેવાની. જો હજી કંઈ ભૂલ હોય તો તમે ચેન્જ કરી શકશો, પરંતુ એકવાર ફાઇનલ સબમિટ આપ્યા પછી કંઈ ચેન્જ નહીં કરી શકો. અને તમારા ફોર્મ છે ડાઉનલોડ કરવું હોય તો આનાથી તમે ડાઉનલોડ કરી શકશો. હવે જો બધું ઓકે જ હોય તો તમારે કન્ફર્મ એન્ડ પે એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારી બેઝિક ડિટેલ આવી જશે. પછી તમારે આ બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે પ્રોસીડ ટુ પે એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ વગેરે. તમારે જે પણ ઓપ્શનથી પેમેન્ટ કરવું હોય એ સિલેક્ટ કરીને તમે પેમેન્ટ કરશો એટલે તમારું પેમેન્ટ અહીંયા થઈ જશે અને તમારું આખું ફોર્મ છે એ કમ્પ્લીટ થઈ જશે અને ફાઇનલ ફોર્મ છે એ પછી તમે ડાઉનલોડ કરી શકશો. ઇન કેસ કોઈને પેમેન્ટમાં કંઈ ઇસ્યુ આવે તો હેલ્પલાઇન નંબર આપેલો છે, તમે એના ઉપર કોલ કરી શકો છો. તો આ તે સંપૂર્ણ માહિતી કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કંઈ તમને મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.